महाराज की जय। જે પુત્રાને અડકવા લ્યો હોય એને કોઈ ઘરમાં પહેવા દે ખરું? ના પહેવા દે. અડકવા લ્યો હોય ને એ પુત્રાને કોઈ ઘરમાં પહેવા દે ખરું? ના પહેવા દે. કેમ કે કેળે તો પાછો પેલા ના અડકવા થાય એટલે ઓમ છે થોડું ઘણું કેળી ગયું પુત્રું તો અડકવા લ્યો છે પાછું પાછું બીજા કેળવા જાય. શું કરવાનું કહો? વાહ ભાઈ વાહ. પાડો છો. એક વાત નક્કી કરાવજો કે જ્યાં સુધી બરાબર સ્થિર થાવ આસન લગાવીને તો સમજાશે વાત. બરાબર મનને સ્થિર કરો. કોઈ સંકલ્પ વિકલ્પ ના ઉઠવા દો, સ્થિર કરી દો. જ્યાં સુધી ખોળનારો ગુરુદેવની અંદર ખોવાતો નથી ને ત્યાં સુધી છુપાયેલો પ્રગટ થતો નથી વાલા. તો આ ખોળનારો ગુરુદેવમાં ક્યારે ખોવાય? બાપુએ લખ્યું કે ખોળનારો ગુરુદેવની અંદર ખોવાતો નથી ત્યાં સુધી છુપાયેલો પ્રગટ થતો તો કેમ કરીને ખોવાવું? વાતો કરે ખોવાઈ જાય. વિચાર ક્યારે ખોવાય? કશું કાંઈ કરે નહીં તો ખોવાય. જો કશું કરે છે ને ત્યાં સુધી ખોવાય નહીં. સમજી લો. કાંઈ કશું કરે નહીં તો ખોવાય. અને પછી જે છૂપો છે ને એ પ્રગટ થઈ જાય. પ્રગટ થઈ ગયા પછી શું કરશો? કોને બતાવશો કહો? જે છૂપો છે પ્રગટ થઈ ગયો એ તો સર્વત્ર થયો. જે છૂપો હતો એને પ્રગટ કર્યો ને બાપા, સર્વત્ર થયો ને. મહેન્દ્ર સમજાય? કઈ ના કરો તો કઈક કર્યું તો મર્યા. સમજવું છે
જાણવું છે બંધ કરો ત્યારે ખોવાશો. જ્યાં સુધી સમજવું છે જાણવું છે એ દોડ છે ને ભાઈ, જોઈ લો. હજી મારે સમજવું છે. શું કરવા આવો છો અહીંયા? સમજવા. જાણવા આવો છો? શું કરવા આવો છો? નક્કી કરો બરાબર. શું રહસ્ય છે? અને જે છુપો છે એ પ્રગટ થઈ જાય તો બાપુજી તો એમ કહે છે કે તમને કોણ નથી બોલતું? સર્વ કાંઈ બોલે છે ને તો પ્રગટ થયો ને, પણ ક્યારે? આ માઈક બોલે છે, તમને સંભળાય છે ખરું? આ ચમચી બોલે છે ખરી? તમને સંભળાય છે ખરું? એ બોલે છે, તમને સંભળાય છે? ના સંભળાતો હોય તો કહી દો કે નથી સંભળાતો, અને ના સંભળાય ત્યાં સુધી તમારે દૂર છે. તમે ચમચીને જોઈ શકો છો ખરા? ના જોઈ શકતા હોય તો એ છતાંનો વાત તમારે દૂર છે. બોલો બોલો, શું સંશય છે? બોલો. દેખાય ને બહાર જોઈ શકીએ બાપુ. એ તમે તો જોઈ શકો છો. તમે તમને એવું ક્યાં પૂછ્યું? અમે તો ચમચીની વાત કરી, દેખાયની ક્યાં વાત કરી? હું કડા મેળવો છો? જે ચમચીને જોઈ શકે એ જ સાંભળી શકે ચમચીને. બરાબર? તમે ચમચીને આંગળી અડાડી શકો ખરા? ભગવાન ભાઈએ જે ભૂમિકા આપણે આપી, આપણે એ ભૂમિકામાં જે પોતે પોતે હો નિશ્ચય સ્વ પ્રકાશિત સુખકારી. વાહ રે વાહ. તમારા વાતમાં રહેવું છે. વાહ વાહ વાહ. ગલ્લો તલ્લો મારવો છે. ક્યાં છો? ક્યાં ભમો છો? તમારી સામે છે. છેટો કોણે ખોટરે હંકાયેલો નથી, પ્રત્યક્ષ તમારી સામે મુખો મુખ વાતો કરે છે. અને ક્યાં ભમો છો? ભગવાન ભાઈએ રહેવાની વાત કરી છે. ક્યાં રહેશો? ચમચી બોલે છે ને? એ નથી બોલતી? બોલો ભાઈ, બોલે છે? જીભથી બોલે કે વગર જીભથી? વગર જીભે બોલે છે. તો ક્યાં છે વગર જીભનો બોલનારો? ક્યાં છે? વગર જીભનો બોલનાર જે છે ક્યાં છે? એ તો સર્વત્ર છે ને. વગર જીભનો જે બોલનાર છે એ તો સર્વત્ર છે. હવે આ ચમચીને અને દેખાયનો સંબંધ શું છે?
બરાબર. પ્રતિબિંબ ઝેરમાં પડતું જ્યારે પ્રતિબિંબ લાગે ઉતરતા પાણીનું પ્રતિબિંબ પડે તો એની કોઈ લાગે ચમચીને દેખાય શબ્દ શું છે પ્રશ્ન પૂછ્યો વિચારો ચમચીને અને આ દેખાય એને સંબંધ શું છે? વળી કાઢો. કોઈ સંબંધ છે? તો તમારે ના દેખાય એને સંબંધ છે? તો ચમચી જેવા જ છો ને તમે. એક જ બે બોલો, સ્વરૂપ પકડાયું કે ના પકડાયું? પણ તમારે જાણવું છે, સમજવું છે, ત્યાંથી દૂર છે સ્વરૂપ. તમે જે પોતાપણું માન્યું છે એ ગુરુદેવમાં હોમાઈદા ત્યારે આ વાત મળશે. પોતાપણું છે ને ભાઈ દેહમાં, એનો યજ્ઞ કરી દેવો પડે. વારે વાહ. પછી દિવ્ય ચક્ષુ પ્રગટ થશે. આ ચમચીને તમે કઈ આંખેથી જોવો છો? દેખાય કરી ને બેન? તમારી આંખો કઈ છે બોલો? વખત ઉગાડી એને ના નિરખે મન મળવાને ઈચ્છે. કઈ વખત જોવો છો બોલો? વિવેક અને વિચાર આ બે વખો અંદરના એ જોવે. આ વખો રૂપ ન જોવે, પેલી ચમચી ન જોવે. વિવેક અને વિચાર એ બે વખો. દિવ્ય વિચાર, વારે વાહ. દિવ્ય નયન છે. દિવ્ય નયન દ્વારા તમે ચમચીને જોઈ શકો છો. આ જગત તો દેખાય એમાં રમે છે, દેખાય એને ચમચી માને છે. જ્યારે જ્ઞાનીઓ દેખાય એને ચમચી માનતા નથી. ઉપનિષદમાં શ્રી કૃષ્ણ ભગવાને એમના શ્રી મુખે, એમના પોતાના જ મુખે વાત મૂકી છે કે અર્જુન, તું સૂર્યને સૂર્યના જાણ અને પીપળાને પીપળાના જાણ. બોલાવે કઈ એ જ્ઞાન છે બાબુ, એ ભૂમિકા છે. હવે નક્કી કરો તમે કેવા છો એ. કોઈ કહેવાય એમ છે? કોઈ બાકી છે? ભ્રમણ છે કશી? વાહ રે વાહ. કરો આનંદ. નિશ્ચય નિશાન વિના ચોટ નહીં લાગે. બોલી જાય ખાલી. ગોળી ઉડી જાય, આ અવસર જતો રહેશે બાબુ. આ સમય જતો રહેશે. તો આ સમયની અંદર જે આ સાધી લે એ જ સાધુ. હે કબીર સુનો ભાઈ સાહેબ, આ જે સાધી લે ને એ સાધુ. તમને આમાં છેતરપિંડી લાગે ખરી? તમને આ વાત ગેરવ્યાજબી લાગે ખરી? આ પ્રગટ વાત છે. આ તો પ્રગટ મૂકીને વાત હેડે છે પરોક્ષમાં, અને પછી કર્તવ્ય ઉપર મૂકે દોષ. તો કર્તવ્ય પોતે એમ નથી. ત્યાં કર્તવ્ય પોકી શકે એમ છે નહીં. અહીંયા તમારી બુદ્ધિ, તમારું મન, તમારું ચિત્ત કોઈ પોકે એમ છે? જો ચિત્ત જ ના હોય તો 84 થઈ ભાઈ. ના ના. વારે વાહ. ચાલો તમે દિવ્ય વિચાર જોયો? કઈ દ્રષ્ટિ દ્વારા તમે ચમચીને જોઈ શકો છો? દિવ્ય વિચાર.
હવે અત્યારે ક્યાં છો? માપકમાં. બરાબર? અત્યારે પ્રગટ છો તમે. પેલા ક્યાં હતા? સામાન્યમાં હતા. ક્યાંથી આવ્યા? સામાન્યમાંથી આવ્યા. ક્યાં આવ્યા? વિશેષમાં. એટલે વિશેષ એટલે પ્રગટ. પણ હતા ક્યાં? સામાન્ય. હવે પ્રગટ તો થયા છો, પણ શું કરવા? એક કેવળ પરમાર્થ. પછી પરમાર્થ કરીને પછી શું કરવાનું? પાછા વિશેષમાં જવું પડશે ને, કે અહીં નહીં રહેશો. સામાન્યમાંથી આયા છો. સામાન્ય એટલે વ્યાપક. બરાબર? અને વિશેષ એટલે આ પ્રગટ. માપકમાં આયા એટલે પ્રગટ. તો હવે પરમાર્થ કરીને પાછું વિશેષમાં જવાનું તો કયા સાધન દ્વારા જશું? શું કામ લાગે એવું છે? કહો. કેવળ એક જ દિવ્ય વિચાર કામ્યો છે. એ સિવાય બીજું કોઈ સાધન કામ. સાધન તો સર્વે હાર્યા, પણ નામે ત્રિલોક તારે એવું બહુ છે. કયું નામ? જીબાન ઉપર નહીં આવે તે દિવ્ય વિચાર છે. એ દ્વારા, એ દિવ્ય વિચાર દ્વારા તમારે પાછું સ્વધામ કો, સામાન્ય કો, તમારું મુકામ કો, પણ હવે આ પ્રગટ થયા છે જે જીવ ભાવ થયો છે ને, જીવ જાય છે માલિકને જાણવા માટે, પણ ઓળખાણ નથી એને. જીવ જાય છે માલિકને જાણવા માટે, ઓળખાણ નહીં એને. ઓળખાણ ક્યારે થાય? જ્યારે બોલખાણ ઘડે તો. સમજાય ભાઈ? ઓળખાણ સાચી, બોલખાણ સાચી. अब एમાં સાચું શું બોલા ભાઈ? જીવ જાય છે માલિકને જાણવા માટે, હરિને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. આખું જગત કરી રહ્યું છે, પણ ઓળખતું નથી. તો ઓળખાણ કોને થાય? જેને બોલખાણ ગળે એને. તો બોલખાણ છે એ સાચી છે, ઓળખાણ છે એ સાચી છે. બોલખાણ છે ને એ જ પ્રગટ છે, એ જ પ્રત્યક્ષ છે. એટલે કીધું બોલી તો થાય વિરામ, અવતરે નહીં કરી. બોલે તેને જાણ. જીભથી બોલે છે નહીં, આ જીભથી બોલે છે તો જૂઠો છે. વગર જીભ બોલે સાચો. અરે ગુરુજીએ વતન બાણ માર્યા હો જી રે.